હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 1 સાંજ સમય સાંભળ્યો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. માટે જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે. તો ચાલો જોઈએ પાઠ પહેલો સાંજ સમય સાંભળ્યો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. વિભાગ બી. જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. અ વિભાગને બ વિભાગ સાથે જોડીશું. નરસિંહના પ્રભાતિયા ઝૂલણા છંદમાં આવે છે. આદિકવિ નરસિંહ મહેતા. બ ખાલી જગ્યા પૂરો. 3 ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય છે. સાંજના ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ખાલી જગ્યા જેમ મહેકે છે, ચંદનની જેમ. 5 નરસિંહ મહેતાનો જન્મ ખાલી જગ્યા થયો હતો. તળાજામાં તારાઓની વચ્ચે જેમ ખાલી જગ્યા શોભતો હોય તેમ કૃષ્ણ શોભી રહ્યા છે. સશિયર ક એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ 7 હરિહળધરનો વીરો એટલે બલરામનો ભાઈ શ્રી કૃષ્ણ. 8 ભગવાન શ્રી કૃષ્ણએ કયા રંગના વસ્ત્રો પહેર્યા છે? ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ડ 2-3 વાક્યમાં ઉત્તર લખો. 9 નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન લીધું અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા. શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને ઓળખાય છે. 10 વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણ કેવા દેખાય છે? જવાબ: વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણના મસ્તક પર મોર મુગટ ધારણ કરેલ છે અને કાનમાં કુંડા ઝૂલે છે. શરીર પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે. 7-8 લીટીમાં ઉત્તર લખો. 11 કવિના મનમાં મોહ કોણ ઉપજાવે છે? જવાબ: સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણને મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. 12 કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? જવાબ: સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં સશિયાર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક કવિના મનમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. શ્રી કૃષ્ણ એમને વહાલથી આલિંગન દીધું. આથી કવિ કહે છે કે શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. વિકલ્પોની સમજ. 13 સાચી જોડણી શોધો. અહીં શબ્દો આપેલા છે એમાંથી સાચો શબ્દ લખવાનો છે. પહેલામાં આવશે સાંભળ્યો.
બીજું વૃંદાવન, 3 પીતાંબર, 4 સશિયર. 14 સંજ્ઞાનો પ્રકાર જણાવો. 1 વૃંદાવન જાતિવાચક, દ્રવ્યવાચક કે વ્યક્તિવાચક? જવાબ આવશે વ્યક્તિવાચક. 2 ફૂલ સમૂહવાચક, જાતિવાચક કે વ્યક્તિવાચક? જવાબ છે જાતિવાચક. 15 સાચો સમાનાર્થી શબ્દ દર્શાવો. સશિયર એટલે ચંદ્ર, મોર એટલે કલાપી, શુક એટલે પોપટ, વીરો એટલે વીર. 16 લિંગ ઓળખાવો. મોર પુલ્લિંગ, નરસૈયો પુલ્લિંગ, ફૂલ નપુંસકલિંગ, પછેડી સ્ત્રીલિંગ. 17 અલંકાર ઓળખાવો. અહીં અહંકાર લખેલું છે, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. 1 સાંજ સમયે સાંભળ્યો વહાલો, રૂપક, ઉપમા કે વર્ણાનુપ્રાસ? સાચો જવાબ વર્ણાનુપ્રાસ. 2 ગોવાળમાં ગિરિધર સોંપે, હળધરનો વીરો. આ ઉપમા અલંકારનું વાક્ય છે. 18 સમાસ ઓળખાવો. 1 પીતાંબર કર્મધાર્ય, નરસિંહ કર્મધાર્ય. મળ્યા પ્રમાણે ઉત્તર લખો. 19 વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. અહીં મોર મુગટ શિર સુંદર ધર્યો માં વિશેષણ છે સુંદર એ ગુણવાચક. 2 પહેર્યા પીતાંબર ફૂલની પછેડી ચૂવા ચંદન મહેકે. ફૂલની પછેડી સંબંધવાચક. વહાલાજીનું રૂપ મહાશુભકારી, રશિયા વીણ કેમ રહીએ? મહાશુભકારી ગુણવાચક. 20 વિરોધી શબ્દ લખો. મોહ તો નિર્મોહ, રૂપ કુરૂપ, શુભ અશુભ. 21 નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. 1 સમય સમયે, વીણ વીણા, ધર્યો ધર્યો, હૃદય હૃદયમાં, જડિંગ જડેલું. 22 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1 પીળું રેશમી વસ્ત્ર પીતાંબર, હળને ધારણ કરનાર હળધરી, ખંભે નાખવાનું વસ્ત્ર પછેડી, એક જાતનું સુગંધી લાકડું ચંદન, કાનમાં પહેરવાનું એક ઘરેણું કુંડળ. વિભાગ ડી લેખન વિભાગ. 23 નિબંધ લેખન. વર્ષા ઋતુ વિશે નિબંધ લખીશું. વર્ષા ઋતુને તમામ ઋતુઓની રાણી કહેવામાં આવે છે. વરસાદની ઋતુ ભારતની 4 મુખ્ય ઋતુઓમાંની એક છે. તે દર વર્ષે ઉનાળાની ઋતુ પછી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે. ચોમાસું આવે ત્યારે આકાશમાં વાદળો વરસે છે. ઉનાળાની ઋતુમાં ઊંચા તાપમાનને કારણે મહાસાગરો, નદીઓ વગેરે જેવા જળ સ્ત્રોતો વરાળના રૂપમાં વાદળો બની જાય છે. વરાળ આકાશમાં ભેગી થાય છે અને વાદળો બનાવે છે. જે વરસાદની ઋતુ દરમિયાન જ્યારે ચોમાસું ફૂંકાય છે અને વાદળો એકબીજા સામે ધસી જાય છે ત્યારે ખસી જાય છે. તેના કારણે વીજળી અને ગર્જના થાય છે અને પછી વરસાદ પડે છે. વરસાદી સિઝનના આગમનથી લોકોમાં, ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની મોસમ માત્ર ગરમીથી રાહત આપતી નથી, પરંતુ તે ખેતી માટે વરદાન સમાન છે. મોટાભાગનો પાક સારા વરસાદ પર આધાર રાખે છે. જો સારો વરસાદ નહીં થાય તો વધારે ઉપજ નહીં થાય, જેના કારણે લોકોને સસ્તામાં અનાજ મળી શકશે નહીં. વરસાદની ઋતુમાં તેના ફાયદા અને ગેરફાયદા છે. વરસાદની ઋતુ સૌને પ્રિય છે કારણ કે તે સૂર્યના આકરા તાપથી રાહત આપે છે. તે પર્યાવરણમાંથી બધી ગરમી દૂર કરે છે અને ઠંડકનો અનુભવ થાય છે. તે વૃક્ષો, છોડ, ઘાસ, પાક અને શાકભાજી વગેરેના વિકાસમાં મદદ કરે છે. આ મોસમ તમામ પશુ પક્ષીઓને પણ ખૂબ જ પસંદ આવે છે કારણ કે તેમને ચરવા માટે ઘણું ઘાસ અને પીવા માટે પાણી મળે છે અને તેના દ્વારા આપણે દિવસમાં 2 વખત ગાય અને ભેંસનું દૂધ મેળવીએ છીએ. નદીઓ અને તળાવો જેવા તમામ કુદરતી સંસાધનો પાણીથી ભરેલા છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે તમામ રસ્તાઓ, ઉદ્યાનો અને
રમતના મેદાનો પાણીમાં ડૂબી જાય છે અને કીચડવાળા બની જાય છે. આ આપણને દરરોજ રમવામાં અવરોધે છે. યોગ્ય સૂર્યપ્રકાશ વિના દરેક વસ્તુમાંથી દુર્ગંધ આવવા લાગે છે. સૂર્યપ્રકાશનો અભાવ મોટા પાયે ચેપી રોગો, મોલ્ડ અને બેક્ટેરિયાને કારણે ફેલાવાનું જોખમ વધારે છે. વરસાદની મોસમમાં માટીનો કાદવ અને ચેપગ્રસ્ત વરસાદી પાણી જમીનમાં પ્રવેશ કરે છે અને પાણીના મુખ્ય સ્ત્રોત સાથે ભળી જાય છે, જેનાથી પાચન તંત્રમાં ખલેલ પડે છે. ભારે વરસાદને કારણે પૂરની પણ સંભાવના છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.